જય શ્રી કૃષ્ણ. વાગ્યા છે રાતના 11 ને અમે ખાવા આવી ગયા છે આઈસ્ક્રીમ. કોઈને ખાવું હોય લઈ આવો. જો પાછળ મેનુ છે ને. હા વેદું બધા ખાવામાં એટલા મસ્ત છે ને કોઈ જવાબ નથી. હાલો આઈસ્ક્રીમ ખાવા આઈસ્ક્રીમ ખાવા નેક્સ્ટ બીજું હજી ખાવું છે ને ઠપકારજો જો. હાલો અમારે કાંઈ જુનાગઢમાં કોકે દુકાન કરી છે આગળ મારે પૂછવું છે. આપણા હલ્દીવાળા કોને જુનાગઢમાં દુકાન કરી છે મને મેળા નથી પણ કરી છે. હા એ કે સલડીના છે ખબર. હા આવું જ કોઠીનું ખલીપુર રોડે કરીશ. હું ક્યારેક ગઈ નથી પણ ક્યારેક જવું છે મળવા. સારું તો આઈસ્ક્રીમ ખાવા ખાઈ. હા તો 11:30 રાતના થયા. આઈસ્ક્રીમ ખાઈને કમ્પ્લીટ ઘરે આવેલા જાય છે. એ ગામડાની મોજ. અત્યારે તો બધા હોઈ ગયા છે. એને દીદી બાતા નહીં દીદી ભાઈની બેબી નાની એવી છે ને એ આયલી આવે જો. અરે વાહ નીંદર કરી લીધી બપોરે એટલે ઢેચડા નો નીંદર આવે નહીં મારતી હો જે નહીં મારતી લાગે છે. તો અમે રસ્તામાં હેલા આવી છીએ ઢીંગા મસ્તી કરે ને ભાઈનો બાપો છે ને એ તો હાવ થાય કોઈ નથી. ઢીંગા ટોળી કોક એને ફૂલ નીંદર આવે છે. એ કે મમ્મી મારે હોઈ જવું એને કોક એમ ઢીંગા ટોળી કરી ને એકના પગ દુખે બે બેસી ગયા બોલો. બાળ ગોપાલ ને તો અમે બેહવા દે યાર આપણે જે મારવા મળી રસ્તો કપાસ. હા ના ના આઈસ્ક્રીમ ઓગળે છે. જય શ્રી કૃષ્ણ ગિરનારી મેળા બીજા વ્લોગમાં અને અમારા ગામડાનું આઈસ્ક્રીમ. હવે છેલ્લે જવું છે ને તો આઈસ્ક્રીમ કીધું ખાતા જાય. પછી અમારે અહીંયા મળતું નથી લાઈવ નહીં આવું નહીં. જય શ્રી કૃષ્ણ જય ગિરનારી. ગુડ નાઇટ. મેળા બીજા વ્લોગમાં.